નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ અગાઉ આપણે પાઠ 6 ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 રવિશંકર મહારાજ જેના લેખક છે ધીરુભાઈ પરીખ, એનો આપણે પહેલો ભાગ જોઈ ગયા હતા। એમાં આપણે જોયું હતું કે રવિશંકર મહારાજ છે એમનો જન્મ ઈસવીસન સંવત 1940 અને ઈસવીસન 1884 ફેબ્રુઆરીની મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રડુ ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ શિવરામ ભટ્ટ હતું અને તેમની માતાનું નામ નાથીબા હતું। પિતા પાસેથી જીવનમાં સારી ટેવ કેળવવાનું અને માતા પાસેથી આરોગ્યની દ્રષ્ટિએ ચાવીને ખાવાનું એ એમને બાળપણથી જ મળ્યું હતું। તેઓ સાહસિક અને નિડર પણ હતા। તેઓ લાગણીશીલ હતા, કોઈ પણ કામમાં હંમેશા મદદશીલ રહેતા હતા। કોઈ પણ કામ એમના માટે નાનું કે મોટું રહેતું નહીં કે તેમને ગમે તે કામ સોંપો તો એમનું એ કામ છે એમનો જીવ પરોવીને જ કામ કરતા હતા। પછી મોટા થયા એટલે એમની કામની દિશા બદલાઈ। નાના હતા એટલે એમની ઉંમર પ્રમાણે કામ કરતા હતા। મોટા થયા પછી એમની કામની દિશા બદલાઈ અને પછી તે ગાંધીજીના સંપર્કમાં આવ્યા। પછી ગાંધીજી તો એમ કહેતા કે રવિશંકર મહારાજને તમે જે કામ સોંપો ને એ દિલ દઈને જ કામ કરતા અને જે કામ દિલ દઈને કરવું એટલે કે મનથી કરતા, આત્મા રેડી દે એટલે મનથી કામ કરતા હતા। એટલે મનથી જે કામ કરે છે ને એ કામ હંમેશા દીપી જ ઉઠે। એટલે રવિશંકર મહારાજનું કામ છે એ હંમેશા સરસ જ તે દીપી ઉઠે એવું રહેતું, એવું ગાંધીજી કહેતા હતા, બરાબર। પછી તેમને ગાંધીજી સાથે રહી ભારતની આઝાદીમાં જંગ લાવ્યો। આઝાદીમાં જંગ લાવ્યો એટલે પછી તેમને શું કર્યું, વિદેશી કપડાનો ત્યાગ કર્યો, પછી ચરખો ચલાવી સૂતરના કપડાનો પહેરવાનું રાખ્યું, ઘર છોડી દીધું, ગામ છોડી દીધું અને સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ એક એમનો જીવનનો સિદ્ધાંત કરી નાખ્યો। આ રીતના એમનું જીવન કાર્ય છે એ બધાની સેવા કરવામાં રહ્યું હતું, બરાબર। પછી થોડા સમય પછી એમને વડોદરામાં અનાથ આશ્રમમાં 2-3 બાળકોને દાખલ કરાવવા જાય છે। તો ત્યાંના જે વડા હોય છે એ એમ કહે છે કે આ સંસ્થા માટે ફાળો ઉઘરાવી લાવો એમ। એટલે એ કામ તો રવિશંકર મહારાજ માટે સાવ નવું જ હતું, છતાં પણ એ કામ એમણે માથે લઈ લીધું અને થોડોક ગામે ફરી અને થોડોક એમને ફાળો ઉઘરાવી દીધો। આમ તેઓ બધા માટે કંઈક ને કંઈક રીતે સેવામાં જોડાયેલા રહેતા હતા। એકવાર પેટલાદથી થોડુંક દૂર જોગળ ગામમાં ગયા હતા। જોગળ ગામમાં જઈને ત્યાં તેમને શું જોયું તો નકરી ગંદકી અને ગરીબાઈ, બરાબર। સાવ તમે જુઓ તો ઠેર ઠેર ગંદકી ફેલાયેલી હતી, માણસો એવામાં રહેતા હતા। આવું બધું જોયેલું એટલે રવિશંકર મહારાજનું છે દિલ દ્રવી ઉઠ્યું। દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ જ દુઃખ થયું। હવે એના આવા દૂષણો એટલે કે ખરાબ આવા તત્વો છે એને દૂર કરવાનો એમને વિચાર આવ્યો। એટલે એ શું કરે કે ગામે ગામે આજુબાજુના ગામમાં પણ એવી જ ગરીબી અને એવી જ ગંદકી અને ગરીબાઈ હતું, બરાબર। એટલે આવી પરિસ્થિતિ હતી એટલે મહારાજને એમ થયું કે મારે આ પરિસ્થિતિ છે એને સુધારવી છે। એટલે એમને ગામડે ગામડે ફરી અને આવી પરિસ્થિતિ સુધારવાનો મનસૂબો કર્યો। મનસૂબો કરવો એટલે કે વિચાર કર્યો। પછી તેઓ એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ એવી રીતના ગામડે ગામડે ફરવા લાગ્યા। દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ અને થોડા ચોખા લઈ આવે અને એની ખીચડી બનાવે અને એ ખીચડી રાંધે અને પછી ખાય, પછી પાછી પોતાની યાત્રા શરૂ કરી દે। આમ એ પાણી પીવા માટે એમની સાથે દોરી અને લોટો રાખતા હતા। દોરી અને લોટો એટલે કે એક ગામથી બીજે ગામ જાય તો એમને પાણી પીવું હોય તો વચમાં કૂવો આવે તો એ લોટા અંદર દોરી બાંધી અને પાણી લઈ અને પી લેતા। પણ પછી એક ગામથી બીજે ગામ જતા વચમાં ભાગોળ એટલે કે પાદર આવે તો ત્યાં પેલા નાઈ ધોઈને સ્વચ્છ થઈ જાય પછી એ ગામમાં પ્રવેશ કરતા, બરાબર। આવી એમની યાત્રામાં 2-3 વખત એમને જે ઓલો લોટાની દોરી હોય એ ખોવાઈ ગઈ એટલે એમને પછી હવે પાણી સાથે લોટો સાથે રાખવાનું બંધ કર્યું અને દોરી પણ સાથે રાખવાનું બંધ કર્યું। પછી મેં એવો નિયમ લીધો કે હવે બપોરે જમ્યા પછી પાણી પી લે, પછી 24 કલાક પછી જ પાણી પીવાનું। આપણે અત્યારે ઉનાળો ચાલે
આપણે અમસ્તુ કંઈક વાહનમાં બેસીને જતા છીએ, છતાં આપણે પાણી વિના રહી શકતા નથી. તો ત્યારે તો એ એક ગામથી બીજે ગામ જતા તો એ ચાલીને જ જતા હતા, છતાં પણ એમણે એવું જ નક્કી કર્યું કે જમીને પાણી પીધા પછી 24 કલાક પછી જ પાણી પીવાનું, એવો એમણે નિયમ લીધો. આમ ઓછી જરૂરિયાતો વડે અને ઓછી બધી વસ્તુ વડે એમણે સેવા કરવાનું શરૂઆત કરી. હવે આગળનો અભ્યાસ આપણે અત્યારે જોશું. એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. શું કહે છે કે એકવાર એમને સમાચાર મળ્યા કે કણભા નામનું ગામ છે, ત્યાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા છે એ કોક ચોરીને લઈ ગયું. મહારાજ તો પહોંચ્યા કણભા. જેવા સમાચાર મળ્યા એવા જ રવિશંકર મહારાજ છે એ કણભા જવા નીકળ્યા અને પહોંચી પણ ગયા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માને તો ને. જેણે ઘીના ડબ્બા ચોર્યા હતા એ માણસને એમે મળ્યા, એને ઘણો પ્રયત્ન કરાવીને સમજાવવાના કે તે ચોરી કરી છે, તે કઈ તો કબૂલી લે, કોઈ તને કઈ કરશે ને, એમ ઘણા પ્રયત્ન કર્યા, પણ ચોર છે એ એમની વાત કબૂલવા તૈયાર નતો. આમ કેટલી વાર સમજાયો એને કે તું તારો ગુનો કબૂલી લે, કોઈ તને કઈ કરશે નહીં એમ, પણ ઘણા પ્રયત્ન કરવા છતાં ચોર કઈ માને એવો હતો નહીં. મહારાજે ઉપવાસ આદર્યા, પાણીનો પણ ત્યાગ કર્યો. ચોરે પોતાની ચોરી કબૂલ ન કરી એટલે રવિશંકર મહારાજે ઉપવાસ આદર્યા. ઉપવાસ એટલે કે જમવાનું છોડી દીધું, પાણીનો પણ ત્યાગ કર્યો, પાણી પણ પીવાનું નહીં એવો એમણે નિર્ણય લીધો. પેલા માણસના મન પર ભારે અસર થઈ. બીજા દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. હવે રવિશંકર મહારાજે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પેલો ચોર છે માનતો નહોતો, એટલે રવિશંકર મહારાજે શું કર્યું, જમવાનું છોડી દીધું, પાણી પીવાનું છોડી દીધું. એટલે ઓલામાં જે ચોર છે એને ઘણી અસર થઈ, એમ કે આ તો ખરાબ જ કહેવાય એમ, ચોરી કરવી તેના મારા હિસાબે તેના રવિશંકર મહારાજ છે આવી રીતના ઉપવાસ કરે, પાણીનો ત્યાગ કરે, એટલે એને શું કર્યું કે પોતાની ચોરી છે એ કબૂલી લીધી. મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા. પોતે જે ઓલા વેપારીને ત્યાં 2 ઘીના ડબ્બા હતા એ ચોરી લીધા હતા, એ શું કર્યું એને પાછા આપી દીધા વેપારીને. કોણે પાછા આપી દીધા તો કે ચોરે. અને ફરી ચોરી નહીં કરવાની એને પ્રતિજ્ઞા લીધી. અને પછી હવે એ ઘીના ડબ્બા તો પાછા આપી દીધા, પણ હવે પછી ક્યારેય બીજી વાર એ ચોરી કરશે નહીં એવી એમને પ્રતિજ્ઞા લીધી. રવિશંકર મહારાજે ઉપવાસ કર્યા, પાણીનો ત્યાગ કર્યો, એટલે ચોરનું મન પીગળ્યું અને એને પોતાની ચોરી છે એ કબૂલ કરી લીધી. અને ચોરી તો કબૂલ કરી લીધી, હારે ઓલા 2 વેપારીને ઘીના ડબ્બા ચોરાયા હતા એ પણ વેપારીને પાછા આપી દીધા. અને હવે પછી ક્યારેય ચોરી કરશે નહીં એની હવે પ્રતિજ્ઞા લીધી. આવો બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. શું કહે છે કે આવો બીજો પ્રસંગ છે એ બનેજડા ગામમાં બન્યો હતો. પહેલો પ્રસંગ ક્યાં બન્યો હતો તો કે કણભા ગામમાં. આ બધા ગામના નામ છે, કણભા ગામ, બનેજડા ગામ, આ બધા ગામના નામ છે. એટલે પહેલો પ્રસંગ કણભા ગામમાં બન્યો હતો. તો હવે બીજો પ્રસંગ છે એ ક્યાં બન્યો તો કે બનેજડા ગામમાં બન્યો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. હવે અહીંયા પણ એવી ખબર પડી કે અહીંયા ચોરી થઈ છે, એટલે મહારાજ તો છે એ બનેજડા ગામમાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. જો શું કર્યું, પેલા કણભા ગામમાં એવું જ કર્યું હતું, હવે બનેજડા ગામમાં રવિશંકર મહારાજે એવું જ કર્યું કે જ્યાં સુધી ચોર છે એ પોતાની ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી નહીં જમવાનું નહીં પાણી પીવાનું. જમવાનું પણ છોડી દીધું અને પાણી પીવાનું પણ છોડી દીધું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઉપવાસ ચાલ્યા. ચોર તો આવે જ નહીં ને. જમવાનું છોડી દીધું, પાણી પીવાનું છોડી દીધું. એને કેટલા દિવસ થાય છે તો કે 1 દિવસ વયો ગયો,
બીજો દિવસ વયો ગયો, ત્રીજો દિવસ વયો ગયો, આમ દિવસો જાય છે પણ ચોર પોતાની ચોરી કબૂલ કરતો નથી અને પોતાની ચોરી કબૂલવા માટે રવિશંકર મહારાજ પાસે પણ આવતો નથી. ગામના લોકો અકળાતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. ગામના લોકો છે એ અકળાતા મૂંઝાતા હતા, કારણ કે 1 દિવસ વયા ગયા, 2 દિવસ વયા ગયા, 3 દિવસ વયા ગયા, છતાં પણ રવિશંકર મહારાજે કાંઈ ખાધું નહોતું, પાણી પીધું નહોતું, ચોર પોતાની ચોરી છે એ કબૂલી કરતો નહોતો. હવે શું કરવું કે રવિશંકર મહારાજ તો કંઈ લેતાય નથી અને ચોર કબૂલ કરતાય નથી. આમ દિવસો ઉપર દિવસો જાય છે તો મૂંઝવણમાં ગામના લોકો છે એવી રીતના મૂંઝવણમાં હતા. પણ રવિશંકર બધા મહારાજ છે એ બધાને શાંત રહેવાનું કહેતા હતા કે તમે શાંત રહો, જરૂર ચોર છે એ પોતાની ચોરી કબૂલ કરવા અહીંયા આવશે ખરો. મહારાજને ઉપવાસનો 8મો દિવસ હતો. આખરે ચોરનું મન પીગળ્યું, તેને પશ્ચાતાપ થયો. તેણે ચોરી કબૂલ કરી લીધી. મહારાજના ઉપવાસ છૂટ્યા. જો 1 દિવસ વયો ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 4 દિવસ ગયા, 5 દિવસ એમ કરી મહારાજે 8 દિવસ સુધી ઉપવાસ કર્યા. તોય જો 8મો દિવસ હતો, રવિશંકર મહારાજનો ઉપવાસનો 8મો દિવસ હતો, ત્યારે ચોરનું મન પીગળ્યું. બરોબર, એને મનમાં એમ થયું કે ના, હવે મારે આવું કરવું જોઈએ નહીં. એટલે એને પશ્ચાતાપ એટલે કે પસ્તાવો થયો અને એને પોતાની ચોરી છે એ કબૂલ કરી લીધી અને મહારાજના ઉપવાસ છૂટ્યા. તો જોયું ને મિત્રો કે રવિશંકર મહારાજે બીજા સાટું પોતે કેટલી કષ્ટી ભોગવતા હતા. એ હસતા મુખે કોઈ દિવસથી પોતાના નામ પ્રસિદ્ધ કરવા માટે કઈ જાહેરાત કે કાંઈ કરતા ન હતા. બીજાના દુઃખી દુઃખી અને બીજાના સુખે સુખી રહેતા હતા. પોતાની જાતની કોઈ દિવસથી એમે પરવા કરતા નહીં. આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ ઉપર એટલો બધો વિશ્વાસ કે બહારવટીયાઓને સુધારવાનો પણ એ ચૂકે નહીં. શું કે છે, કણભા ગામમાં ચોરી થઈ, પછી બનેઠડા ગામમાં ચોરી થઈ, તો એમ કે છે કે આ બધું તો છે એ નાના ચોરોની વાત હતી એમ. તો નાના ચોરોને તો રવિશંકર મહારાજ સુધારતા જ હતા, પણ કે આ તો કે એમની માણસ ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે એ નાના ચોરોને તો સુધારતા જ હતા, પણ મોટા મોટા બહારવટીયાઓ એટલે કે લૂંટફાટ કરનારા લૂંટારાઓ, બરોબર, એ કે લૂંટારાને સુધારવાનું પણ એ ચૂકે નહીં એમ. એમને એવું કે એમને પણ હું સુધારી જ દઉં એમ. ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટીયાનો ભેટો થયો. જો શું કહે છે કે ઈસવીસન 1922માં રવિશંકર મહારાજને પ્રથમવાર એટલે કે પહેલીવાર બહારવટીયાઓ એટલે કે લૂંટારાઓનો ભેટો થયો એટલે કે મળ્યા. છીપિયાન ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા, ત્યાં રસ્તામાં જ બહારવટીયાઓ ભેટી ગયા. અહીં આ બધા ગામ છે એ ગામોના નામ છે. છીપિયા છે, સરસવણી છે, એ બધા ગામના નામ છે. એટલે શું કહે છે કે રવિશંકર મહારાજ આવતા હતા ત્યારે 1922માં પહેલીવાર બહારવટીયાનો મળ્યા હતા. એટલે છીપિયા ગામથી તેઓ રાત્રે સરસવણી ગામ જતા હતા, ત્યાં રસ્તામાં તે બહારવટીયાઓ મળી ગયા હતા એમને. કાચો કોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય, પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ. કાચો કોચો એટલે ઢીલો અને ડરપોક પણ થાય. એટલે કે છે જો ઢીલો માણસ અથવા ડરપોક માણસ હોય તો એની સામે જો રાતે આવી રીતના બહારવટીયાઓ આવી જાય તો એમને છાતીના પાટિયા બેસી જવું એટલે એકદમ બીકના વાયરા ગભરાઈ જાય, બરોબર. અને આ તો કે રવિશંકર મહારાજ નિર્ભયતાની મૂર્તિ. નિર્ભય એટલે કે જેનામાં કોઈ પણ પ્રકારનો ભય ન હોય, બરોબર, એવા હતા રવિશંકર મહારાજ. કોઈનાથી કોઈ દિવસ બીએ નહીં. અમુકના આવા માણસો હોય એને સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. એટલે કે છે કે બહારવટીયાઓ
આઝાદીની વાત, લડતની વાત કરી. બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. ઈ રવિશંકર મહારાજ છે એ બહારવટિયાઓને પણ સમજાવે છે. શું સમજાવે છે? એમને ગાંધીજીની વાત કરી, પછી આઝાદીની લડતની વાત કરી, પછી એમ કે છે કે તમને જો સાચું બહારવટિયા તમે હોય તો આ સાચું બહારવટિયું ખેડી જાઓ અને આજે ગાંધીજી સાથે આઝાદીની લડત સાથે તમે સાચો ભાગ દો તો તમે સાચા બહારવટિયા કહેવાઓ. એટલે એવી રીતના પણ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ગાંધીજી સાથે જોડાઈ જાઓ, આઝાદીની આપણે લડતમાં જોડાઈ જાઓ, એમ કરી તમે સાચું બહારવટિયું ખેડો, એવું પણ એમને સમજાવ્યું. કોણે સમજાવ્યું? તો કે રવિશંકર મહારાજ છે એમને બહારવટિયાઓને સમજાવ્યું. બહારવટિયા છે એટલે શું? એ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે બહારવટિયા એટલે કે લૂંટફાટ કરનાર લૂંટારો. પછી તો મહારાજે કોતરોમાં ભમી અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિઓ કરી. શું કે છે કે બહારવટિયાઓને એમને સમજાવ્યું કે ગાંધીજી સાથે ભળી જાઓ, આઝાદીની લડતમાં જોડાઈ જાઓ તો તમે સાચું બહારવટું છે ખેડૂ કહેવાય, એવું એમને સમજાવ્યું. અને પછી કોતરોમાં એટલે ગામની પાદરમાં ભમી કિનારાએ ભમી અને બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ પણ કરી હતી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. શું કહે છે? તેથી જ ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા હતા. શું કામ? કારણ કે માણસોને સુધારવાનો એ સતત પ્રયત્નશીલ રહેતા હતા. ચોરોને સુધારતા, બહારવટિયાઓને સુધારતા, ગામ ગંદકી દૂર કરતા, ગરીબાઈ દૂર કરતા, આવા અનેક નાના મોટા કાર્યો પોતાના જીવનકાળ દરમિયાન કરેલા હતા. તેથી જ તે એમને ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા કહેલા. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ઝવેરચંદ મેઘાણીએ રવિશંકરને શું કહ્યું હતું તો શું કહેશો તમે? તો કહેશો કે ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા હતા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડીએ લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. શું કહે છે કે આવી જ રીતે એક બાજુ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પણ કોશિશ કરતા હતા, જ્યારે બીજી બાજુ વ્યક્તિ ઉપર આવી પડેલી આફત એટલે કે મુશ્કેલીમાં પણ એ સમયે પોતે સેવા કરવામાં કોઈ દિવસ પાછી પાની કરવું નહીં, એટલે કોઈ દિવસ પાછળ કરતા નહીં. સતત એવો પ્રયત્ન કરતા કે આમની મુશ્કેલી છે એ દૂર થઈ જાય અને એ પણ મોક્ષસેવક એટલે ચૂપચાપ જાહેરાત કર્યા વિના, પ્રસિદ્ધિ કર્યા વિના એ ચૂપચાપ લોકોની સેવા કરતા હતા. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા. શું કહે છે? એક રાત્રે રવિશંકર મહારાજ છે એ સુંદરણા ગામે હતા. તમે જોયું મિત્રો, અહીંયા ગામના નામ કેવા છે? જોગણ ગામ છે, ચીપિયાળ ગામ છે, સરસવણી ગામ છે, પછી કણભા ગામ છે, પછી બનેજડા ગામ છે. ગામોના નામ પણ કેવા છે? જોયું ને તમે? એટલે એકવાર સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર એટલે કે મુશળધાર, પુષ્કળ. રવિશંકર મહારાજ એકવાર સુંદરણા ગામે હતા ત્યારે પુષ્કળ વરસાદ પડે છે. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. રવિશંકર મહારાજ સુંદરણા ગામમાં જેના ઘરે ઉતર્યા હતા એ વ્યક્તિના ઘરનો કરો એટલે દિવાલનો એક ભાગ છે એ તૂટી ગયો. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરી રાત પસાર કરી. વરસાદ કહે મારું કામ એટલે ખૂબ જ મુશળધાર વરસાદ હતો. જેમ તેમ કરીને એમણે રાત તો પસાર કરી નાખી. તો મિત્રો, અહીં આપણે રવિશંકર મહારાજનો પાઠ 4 નો ભાગ બીજો જોયો. તો એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે રવિશંકર મહારાજે લોકહિતના કાર્યો સમાજ સેવક તરીકે કર્યા હતા. તો એમને જીવનકાળ દરમિયાન લોકહિતના કાર્યમાં જ પોતાનું જીવન છે એ સંપૂર્ણ લોકહિતને ત્યાગી દીધું હતું. બરાબર? તો આવા સરસ હતા આપણા
આવતા ટીવી